તો દર્શક મિત્રો, ચેતર વસાવાનો જે જેલ પ્રવાસ છે તે મિત્રો લંબાઈ ગયો છે, કેમ કે મારા ભાઈઓ ગઈકાલે 5 તારીખે મિત્રો તેમની કેસની સુનાવણી થવાની હતી અને મારા ભાઈઓ અત્યારે કોર્ટનો સમય પૂરો થઈ જતા તેમના જે કેસની સુનાવણી મિત્રો હવે 13 તારીખે થવાની છે। મિત્રો દિવસે ને દિવસે ચેતર વસાવાનો જે મિત્રો જેલ પ્રવાસ છે તે લંબાઈ રહ્યો છે। આની પહેલાં પણ મિત્રો 2 વખત તેમને જે મિત્રો જામીન અંગેની સુનાવણી હતી મિત્રો તે મોકૂફ રાખવામાં આવી હતી અને આ વખતે પણ મારા ભાઈઓ કોર્ટનો સમય પૂરો થઈ જતા હવે 13 તારીખે જ મિત્રો ખબર પડશે કે ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે, કેમ કે મારા ભાઈ દિવસે ને દિવસે ચેતર વસાવાનો જે જેલ પ્રવાસ છે તે ખૂબ જ લંબાઈ રહ્યો છે। મિત્રો ચેતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે। મારા ભાઈ તમને બધાને ખબર જ છે કે સંજય વસાવા સાથેની મિત્રો બોલાચાલી અને ગ્લાસ ફેંકવાના લીધે ચેતર વસાવા અત્યારે જેલમાં છે અને મિત્રો 1 મહિનો થઈ ગયો પરંતુ હજી સુધી તેઓ જેલની બહાર આવ્યા નથી અને આ વખતે પણ મિત્રો તેમનું જે જામીન અંગેની સુનાવણી હતી મિત્રો તે હવે લંબાઈ ગઈ છે અને મારા ભાઈઓ હવે 13 તારીખે જ ખબર પડશે કે શું થશે, ચેતર વસાવા જેલમાંથી છૂટશે કે તેમનો જે જામીન અંગેની સુનાવણી છે તે મિત્રો હજી પણ લંબાઈ શકે। મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી જણાવી દેજો। વિડીયો ગમે તો ભૂલીને લાઈક કરી નાખજો। ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।